દેવાયત ખવડ ગુજરાતમાં લોક સાહિત્યકાર અને ગુજરાતી ગીતોના સિંગર તરીકે જાણીતું નામ છે. તેની સાથે તે સતત વિવાદોમાં રહેવા માટે પણ જાણીતા છે. કોઈ પણ વ્યક્તિ હસ્તી બને એટલે તેની કોઈ પણ વાત અને તેનો કોઈની સાથે પણ વિખવાદ હોય તે બાબત રીતસર વિવાદાસ્પદ બની જાય છે. આવું જ દેવાયત ખવડ સાથે થયો છે. તે કોઈને કોઈ રીતે વિવાદમાં રહેવા માટે જાણીતા છે. તેમના માટે પોલીસ સ્ટેશનની મુલાકાત જાણે હવે રૂટીન બની ગઈ છે. હા, વળી પાછા પોલીસ બેડામાં પણ તેમના ચાહકો છે. તેથી જ તાજેતરમાં તેમણે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડી અને ત્યારે પણ એક પોલીસ અધિકારી તેમને ભેટી પડ્યો હતો. આ બતાવે છે કે લોક ગાયક તરીકે દેવાયત ખવડની લોકપ્રિયતા કેટલી જબરજસ્ત છે અને તેની સાથેના એટલા વિવાદો પણ જબરજસ્ત છે. હવે દેવાયત ખવડ આગામી દિવસોમાં રાજકારણમાં એન્ટ્રી મારે તેવી સંભાવના છે. આવો દાવો બીજા કોઈ નહીં પણ તેમના મામાએ કર્યો છે. તેમના મામા રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ લોક સાહિત્યકાર તરીકે શાસક પક્ષના રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે અને તેમની સાથે ગાઢ સંબંધો છે અને તેને પોતાને પણ રાજકારણમાં આગળ વધીને સમાજનું અને રાજ્યનું ભલું કરવાની ઈચ્છા પણ છે. તેથી આગામી દિવસોમાં સંયોગો અનુકૂળ હશે તો તે રાજકારણમાં ઝંપલાવી શકે છે. તેની સાથે તેમણે તે પણ જણાવ્યું હતું કે દેવાયત ખવડ તો રાજકારણમાં ઝંપલાવવા આતુર છે, પરંતુ હજુ સુધી તેમને ભાજપ તરફથી લીલી ઝંડી મળી નથી. હવે તે ફક્ત આ લીલી ઝંડી મળે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે દેવાયત ખવડ જેવા મોટા માથાને લઈને પક્ષમાં કેવું સ્થાન આપવું તે પણ ભાજપે વિચારવું પડે. મોટા માથાને લો એટલે તેને પણ તે પ્રકારે હોદ્દો કે જવાબદારી પણ આપવી પડે. તેને પક્ષના પ્રચારની જવાબદારી સોંપાય તો પણ આશ્ચર્ય ન થાય. તેમાં પણ દેવાયત ખવડ યુવાનોમાં લોકપ્રિય છે. તેથી યુવા વર્ગને આકર્ષવા આગામી દિવસોમાં શાસક પક્ષ તેમને મેદાનમાં ઉતારે તો પણ આશ્ચર્ય ન થાય. દેવાયત ખવડ જેવા ગાયકની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવાની કયા પક્ષને ઈચ્છા ન હોય, પરંતુ ચૂંટણીલક્ષી રાજકારણમાં તેને કઈ ભૂમિકામાં ફિટ કરવો તે પણ વિચાર માંગી લેતો સવાલ છે. ભાજપમાં તો આમ પણ બોલિવૂડ અને ઢોલિવૂડના ઘણા મહારથી છે. નરેશ કનોડિયા અને હિતેશ કનોડિયા તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હવે તેમાં દેવાયત ખવડ જેવું નામ ઉમેરાય તો આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. આ સિવાય દેવાયત ખવડના મિત્રો, સગા સંબંધીઓ અને તેમના લાખો ફોલોઅર્સનું પણ દબાણ છે કે તેમણે ચૂંટણી લડવી જોઈએ. તે રાજકારણમાં આવશે તો કમસે કમ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને ઢોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું પગલું ભરવામાં મદદ કરી શકે છે. સરકારને તે સારી રીતે આ ઉદ્યોગ અંગેની સમજ પૂરી પાડી શકે છે તેવું લોકો માને છે અને તેના કારણે સંગીત કલાકારોથી લઈને ગીતકારો વગેરે માટે તે નવા પ્લેટફોર્મ સર્જી શકવામાં પણ મદદ કરી શકે છે. દેવાયત ખવડ પાછળના વિવાદોને લઈને તેના મામાએ સ્પષ્ટતા કરી હતી કે રાજકોટવાળી ઘટનામાં બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી. તેના વિડીયો વારંવાર વાયરલ થયા. દેવાયત ખવડે આ મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહી ન થતાં છેવટે દેવાયત ખવડે કાયદો હાથમાં લેવો પડ્યો. આ બતાવે છે કે દેવાયત ખવડ મા બહેનોને લઈને થતી ટિપ્પણીને લઈને કેટલો સંવેદનશીલ છે. દેવાયતનો સ્વભાવ ગુસ્સાવાળો નથી, પણ સતત ઉશ્કેરણી થાય તો તે માણસ પણ છે અને યુવાન છે કે જે ઉશ્કેરાઈ પણ શકે છે. દેવાયત ખવડને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થાય એ છેલ્લા 2 વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને 2 વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું. એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે. ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે, તો મારી બાબતે મારે જાણ મુજબ, કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે, પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે, જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે, ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ઓલામાં આવવું અને આવવા માટે એ તત્પર છે. છેલ્લા 2 વર્ષથી આ વાતો અને મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી, પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે. એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં, પણ મારા મત મુજબ
જે એમની બેઠૂટ છે અને જે રાજકીય આગેવાનો હારે એમના ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે. સનાથનવાળી ઘટનામાં તો દેવાયતના મામાએ પણ કબૂલ્યું હતું કે તેમાં ભૂલ દેવાયતની હતી. તેણે ડાયરો બુક કરાવ્યા પછી બીજા ડાયરામાં જવાની જરૂર ન હતી. સનાથનના ભગવંતસિંહ અને રામભાઈ સજ્જન છે, પરંતુ આખો બનાવ તેમના દીકરાઓ અને તેમની ખરાબ સંગતના કારણે બન્યો. તેઓએ સતત વિડીયો અપલોડ કરતા અને ઉશ્કેરણીવાળી ભાષાનો ઉપયોગ કરતા વાત બગડી હતી. કાઠી હોવાના કારણે દેવાયતથી કોઈ પણ સ્ટેજ પર મા બહેનનું અપમાન સહન થતું નથી. આ ઉપરાંત તેમણે વિવાદ માટે સોશિયલ મીડિયા પર વારંવાર થતી પોસ્ટોને પણ જવાબદાર ગણાવી. તેમણે જણાવ્યું કે જો આ પ્રકારની પોસ્ટોની સામે પોલીસ કાર્યવાહી કરવા માંડે તો પછી દેવાયત ખવડ જેવાને કાયદો હાથમાં લેવાની જરૂર ન પડે. પોલીસ આવા ઘણા કેસમાં સક્રિયતા દાખવે તો દેવાયત તો શું બીજા કોઈએ પણ કાયદો હાથમાં લેવાની જરૂર જ ન પડે. આમ હવે દેવાયત ખવડ રાજકારણમાં પ્રવેશવા થનગની રહ્યા છે અને ત્યારે ભાજપના મોવડી મંડળની સોગઠાબાજીમાં તે ક્યાં ફીટ બેસે છે તે જોવાનું પણ મહત્વનું રહેશે. કદાચ દેવાયત ખવડને ટિકિટ આપતા પહેલા પ્રચારક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય પક્ષના પ્રવક્તા તરીકેની કામગીરી પણ સોંપાય. આગામી દિવસોમાં ભાજપ તેમના પક્ષમાંથી વધુને વધુ યુવાનોને ટિકિટ આપવાનું છે અને તેમાં પણ દેવાયત ખવડનો નંબર લાગે તો પણ આશ્ચર્ય નહીં થાય.